ડીસામાં મારવાડી લોહાણા સમાજ દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો। ડીસામાં વસતા મારવાડી લોહાણા સમાજમાં એકતા જળવાય તેમજ યુવાનો વડીલો એકબીજાથી સુપેરે પરિચિત થાય તે હેતુથી સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસામાં મારવાડી લોહાણા સમાજની મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સમાજની વાડી ખાતે પ્રથમ વખત ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજની નવી પેઢી વડીલોથી સુપરિચિત થાય તેમજ સામાજિક એકતા જળવાય, સંસ્કાર વધે અને સંબંધો સચવાય તે હેતુથી પ્રથમ વખત ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું સમાજના મહિલા મંડળના પ્રમુખ સંગીતાબેન ઠક્કરે જણાવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓએ ભજન રાસ ગરબા ગાઈને કાર્યક્રમની મજા માણી હતી। આ કાર્યક્રમમાં સામાજિક કાર્યમાં મદદરૂપ થતા યુવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો શ્રેષ્ઠીએ તન મન ધનથી ફાળો આપ્યો હતો તેમજ હવેથી દર માસે 11ના દિવસે વાડી ખાતે અથવા તો કોઈ પણ યજમાનના ઘરે આ રીતે ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય કરાયો હતો। રિપોર્ટર રાકેશ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 ડીસા, બનાસકાંઠા। ગુરુવારના પવિત્ર દિવસે મારવાડી લોહાણા સમાજની વાડીમાં શ્રી મારવાડી લોહાણા સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સમાજના સત્કાર્ય માટે સમાજને લક્ષ્યમાં રાખીને સમાજના દરેકે દરેક બહેનો અને વડીલો સાથે મળીને ખૂબ નજીક આવે, ખૂબ સંપર્ક, સેવા અને સમાજની ભાવનાથી સત્કાર્ય કરી શકે એના માટે એક ભજનનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ સારી સંખ્યામાં લગભગ 150થી 200 જેવી સંખ્યામાં બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા। ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું। સુંદર રીતે બધી બહેનોએ ભજનનો લાભ લીધો અને સમાજની સેવા કરવા માટે દરેક બહેનોએ તત્પરતા બતાવી છે। દર મહિનાની 11ના દિવસે દર સમાજની વાડીમાં અને અથવા જેની જેની જાહેરાત થશે ત્યાં એમના ઘરે જઈને પણ આ ભજનનું સત્સંગનું કાર્યક્રમ કરવામાં આવશે। દરેકને લાભ લેવા પણ આના માટે જાહેરાત કરવામાં આવી છે। સમાજની જાગૃતિ માટે, સમાજની બહેનોની જાગૃતિ માટે, સમાજમાં સંસ્કાર માટે, સમાજ પરની ભાવનાથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સમાજના વડીલો સાથે રહીને બહેનોને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે અને તન મન ધનથી સાથે રહીને સેવા કરવાની તક મળે અને સમાજની ખૂબ પ્રગતિ થાય, સમાજ ખૂબ નજીક આવે, સમાજની બહેન દીકરીઓ ખૂબ નજીક આવે। સંસ્કૃતિ બચાવવા માટે સંસ્કારોની જરૂર છે એ હેતુથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એ માટે સૌનો બહેનોનો પણ આભાર માનીએ છીએ અને સમાજ ખૂબ પ્રગતિમાં આગળ વધે એ પણ શુભકામના છે। જય જલારામ। જય જલારામ, જય રઘુવંશ। શ્રી મારવાડી લોહાણા મહિલા મંડળ આયોજિત ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરેલ હતું। તેની અંદર સમાજના વડીલ, ભાઈઓ, બહેનો, માતાઓ ખૂબ જ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ કરવાનો અમારો એક જ હેતુ હતો કે સમાજના વડીલો એકબીજાની નજીક આવે, પોતાની સંસ્કૃતિને જાળવી રાખે અને સંબંધોને જાળવી રાખે એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ઘણી જ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યો। તે બદલ હું સમાજની ઋણી છું અને રહીશ। જય જલારામ, જય રઘુવંશ।